હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોઈ ગયા? સ્વામી વિવેકાનંદના જે એથિક્સ હતા એમની વિચારસરણી પહેલાં તો જોઈ, પછી ઇન્ટરનેશનલ લેવલ પર એ હિન્દુઇઝમ શું છે, કે ઇન્ડિયાની સંસ્કૃતિ શું છે. 1800ની સાલમાં એક મીટિંગ હતી, તેમાં એમણે રિપ્રેઝેન્ટ કરેલું, બરાબર છે. એમની લાઈફ ક્યાંથી ઇન્ફ્લુઅન્સ થઈ, બરાબર છે. એ બધી વસ્તુ આપણે જોઈ. હવે આજે આપણે જોવાના છે એથિક્સ ઓફ ગાંધીજી, બરાબર. તો તમને બધાને જ ખબર છે કે ગાંધી બાપુનો જન્મ ક્યાં થયેલો? પોરબંદરમાં, બરાબર છે. પોરબંદર અત્યારે બી બહુ ફેમસ છે એના દરિયા કિનારાના લીધે, બરાબર. ત્યાં પોર્ટ છે, બરાબર છે. એ પોર્ટ પર બહુ મોટો બિઝનેસ ચાલે છે. તો મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર, ઇન્ડિયા. તો હી વોઝ એન ઇન્ડિયન લોયર. ઇન્ડિયાના લોયર હતા, બરાબર. પોલિટિશિયન બી હતા, તમને બધાને ખબર છે. સોશિયલ એક્ટિવિસ્ટ હતા, એ પણ તમને ખબર છે. રાઇટર હતા, એ પણ તમને ખબર છે. તો who become the leader of the national movement against the British rule of India, બરાબર છે. તો એમણે અહિંસાની જે ચળવળ ચલાવેલી, બરાબર છે. જ્યારે અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા ત્યારે એમણે સૌથી પહેલાં અહિંસાની જે ચળવળ ચલાવેલી ગાંધીજીએ, બરાબર. એ પહેલાં એમણે ચળવળ ક્યાં ચલાવેલી? આફ્રિકામાં, બરાબર છે. જે બ્લેક અને વ્હાઇટ એવી રીતે જે ડિસ્ક્રિમિનેશન ચાલતું હતું, કલર ડિસ્ક્રિમિનેશન અને ઇકોનોમિક ડિસ્ક્રિમિનેશન, ફાઇનાન્શિયલ ડિસ્ક્રિમિનેશન, બધું બહુ બહુ ચાલતું હતું આફ્રિકાની અંદર બી. તો જ્યારે એ આફ્રિકા ગયેલા, બરાબર છે, ત્યારે એમણે એવું વિચારેલું કે ભાઈ આ જે ડિસ્ક્રિમિનેશન છે એને દૂર કરવું જોઈએ, બરાબર છે. તો ત્યાં સૌથી પહેલાં આફ્રિકાની અંદર એમણે આ અહિંસાની જે ચળવળ છે ચલાવેલી, બરાબર છે. હવે તમને એક ટ્રેનવાળો કિસ્સો બી ખબર હશે કે જ્યારે એ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા, બરાબર છે, ત્યારે એક અંગ્રેજ પેલા ટિકિટ ચેકર આવે ને, બરાબર છે, એવા અધિકારીએ એમને ટ્રેનમાંથી ઉતારી કાઢેલા કે ટ્રેનમાંથી ઉતરી જાઓ, તમે તો કાળા છે. ગાંધીજી કાળા હતા, બરાબર. એમનો સ્કિનનો કલર બ્લેક હતો. તો તમને બધાને ખબર જ હશે એ કિસ્સો પણ, બરાબર. ત્યારે એમણે ડિસાઈડ કરેલું કે આ જે ડિસ્ક્રિમિનેશન છે દૂર કરવું છે મારે, બરાબર છે. જે મારું નેશન છે, એ ટાઈમ પર છે ને વકીલને બેરિસ્ટર કહેવાતા, બરાબર છે. તો મારું ભણેલું શું કામનું કે હું મારા દેશને કામ નહીં લાગું, બરાબર. એ વિચારસરણીથી કે એ વિચારસરણી પર ચાલીને એમણે આ જે નેશનલ મૂવમેન્ટ છે ચલાવેલી અહિંસાની, બરાબર છે. અને ત્યારે તેમણે ડિસાઈડ કરેલું, એમણે જ્યારે ટ્રેનમાંથી ઉતારી કાઢેલા ને ત્યારે એમણે છે ને વકીલના જ કપડાં પહેરેલા, મતલબ સૂટ બૂટ પહેરેલું હતું, બરાબર છે. પછી એમણે કીધું કે ના, હવે આ વસ્તુ જે છે એને હું નહીં ચલાવી લઉં. તો એમણે દેશીપણું છે, બરાબર છે, એ અપનાવ્યું અને ખાદીના જે કપડાં છે એ પહેરતા. તો ચરખો આવે એના પર જે કોટનના દોરા કાંટીને જે કાપડ બનાવવામાં આવે છે ખાદીનું, બરાબર છે, એ ખાદીના કપડાં જ પહેરતા હતા, બરાબર છે. તો હી ઇઝ કન્સિડર્ડ ધ ફાધર ઓફ નેશન. એ પણ તમને બધાને ખબર છે કે ફાધર ઓફ નેશન ગાંધીજી કહેવામાં આવે છે. તો ગાંધીજી ઇઝ ઇન્ટરનેશનલી એસ્ટીમ્ડ ફોર હિઝ ડોક્ટ્રાઇન ઓફ નોન વાયોલન્સ પ્રોટેસ્ટ, એટલે કે સત્યાગ્રહ, બરાબર, સત્યાગ્રહ ટુ અચીવ પોલિટિકલ એન્ડ સોશિયલ પ્રોગ્રેસ, બરાબર છે. આઝાદી મેળવવા માટે જે અહિંસા માટેનું જે સત્યાગ્રહ ચલાવેલો, બરાબર છે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે, બરાબર છે. તો આ જે શરૂઆત છે ને એમણે ખાલી ઇન્ડિયામાંથી નથી કરી, એની શરૂઆત પહેલેથી દક્ષિણ આફ્રિકામાંથી થઈ જ ગયેલી હતી. ત્યારે એમણે ત્યાં જોયું તો જે કાળા લોકો છે એ લોકો પર બહુ જુલમ થતો હતો, બરાબર છે. તો એમણે જોયું કે અહીંયા કાળા ગોરાનો ભેદ કરવામાં આવે છે ને ઇકોનોમિકલી એ લોકોને બહુ ડિસ્ટ્રોય કરી દેવામાં આવેલા હતા, બરાબર છે. તો ત્યારથી જ એમણે આ ડિસાઈડ કરી લીધેલું કે આ વસ્તુ જે છે એ આખી દુનિયામાંથી મટાવવું જોઈએ. તો ત્યાંથી એ જે માઇન્ડસેટ લઈને આવેલા એ જ વસ્તુ જે છે એ ઇન્ડિયામાં એમણે અપનાવ્યું, બરાબર છે. અને પછી એમણે સત્યાગ્રહ ચાલુ કર્યો, બરાબર છે. તો ગાંધીજી રિવાઇવ્સ બુદ્ધાસ એથિક્સ ઓફ અહિંસા એન્ડ અપ્લાઇઝ ઇટ ટુ સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ પ્રોબ્લેમ્સ. તો જે ગાંધીજી એ જે બુદ્ધાના એથિક્સ છે, બરાબર, લોર્ડ બુદ્ધા, ગૌતમ બુદ્ધ જેને આપણે કહીએ છીએ, બરાબર છે, એમના જે એથિક્સ છે એ એમણે ચલાવ્યા. હવે ગૌતમ બુદ્ધની બી સ્ટોરી જો તમને ખબર હોય તો
ગૌતમ બુદ્ધ જ્યારે નાના હતા ને ત્યારે છે ને તો એમના પપ્પા છે ને એમને બહુ બહાર નહીં કાઢતા ને રાજમહેલમાં બહુ ખુશીનો માહોલ રાખતા. પછી એક દિવસ છે ને એના પપ્પાને કેવા વગર ચાલ્યા જાય છે બહારની દુનિયા જોવા. બરાબર છે. એના પપ્પા છે ને જે દુઃખ છે, જે રડવું શું છે, એ બધી વસ્તુ જે છે ને એનાથી દૂર રાખતા હતા. બરાબર. હવે કેવું છે કે દુનિયાનો નિયમ છે સુખ દુઃખ ને બધું. તો એ છે ને એકવાર લાઈક વેશ બદલીને જાય છે અને ત્યાં છે ને તો એક દાદી માને રડતા જોઈ છે, પોતાનું દુઃખ વ્યક્ત કરતા જોઈ છે. ત્યારે એમને ખબર પડે છે કે દુઃખ શું છે, રડવું શું છે. બરાબર છે. અને પછી એમણે એવું ડિસાઈડ કર્યું કે મતલબ સત્યનો જે માર્ગ છે, જે ખરો માર્ગ છે મોક્ષનો જે ખરો માર્ગ છે એ છે ભગવાનનો માર્ગ. બરાબર છે. જે ઉપરવાળાનો જે માર્ગ છે એ. અને પછી એમણે પોતાનું જે રાજપાટ છોડીને એમણે સંન્યાસ લઈ લીધું. બરાબર છે. અને પછી એમણે જે બધા ઉદ્દેશો આપ્યા એ ઉદ્દેશો આજે આખી દુનિયામાં ફેમસ. અને આ બધી વસ્તુ જે છે સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી જે અપ્લાય કરી શકીએ આપણે, એના જે પ્રોબ્લેમ છે, સોશિયલ પ્રોબ્લેમ છે, ઇકોનોમિક પ્રોબ્લેમ છે, પોલિટિકલ પ્રોબ્લેમ્સ છે, બરાબર, એને સોલ્વ કરવા માટે એમણે બહુ બધા સોલ્યુશન આપ્યા છે. એમ જોવા જઈએ ને તો આપણું જે ઇન્ડિયન ટ્રેડિશન છે, બરાબર, આપણા જે વેદ છે, ઉપનિષદો છે, આપણા જે શાસ્ત્રો છે, બરાબર છે, રામાયણની વાત કરું તો એમાં બહુ બધા પ્રોબ્લેમના સોલ્યુશન આપણે કેવી રીતે લાવી શકીએ એ બધી વસ્તુ ઓલરેડી આપેલી છે. બરાબર છે. આજના મોડર્ન પ્રોબ્લેમ છે ને એ ટાઈમ પર બી એના સોલ્યુશન જે છે એની અંદર આપેલા હતા. બરાબર છે. એવી રીતે તો એ જે બધા પ્રોબ્લેમ છે, બરાબર છે, એનું સોલ્યુશન એ જમાનામાં બી હતું. તમે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું, બરાબર છે, ત્યારે કૃષ્ણ અર્જુનના સારથી બનેલા. એ સારથી કેમ બનેલા એનું રીઝન શું? તો ત્યારે એમને નોલેજ આપ્યું કે જે પ્રોબ્લેમ ઊભી થતી ને તે ટાઈમ પર કૃષ્ણ ભગવાન છે ને અર્જુનને નોલેજ આપતા ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા. તો એમાંથી જ આપણે શીખવાનું છે. આપણે પણ આપણી લાઈફના એક અર્જુન જેવા છે. બરાબર છે. એક મિનિટ આપણે કંઈ ને કંઈ પરીક્ષા આપવાની છે, જેવી રીતે અર્જુને આપી છે. બરાબર છે. જેવી રીતે પાંડવોએ આપી છે, જેવી રીતે કૌરવોએ આપી છે, જેવી રીતે રાવણે આપી છે, જેવી રીતે રામ અને સીતાએ આપી છે. બરાબર છે. એવી રીતે આપણું જીવન બી એ લોકો જેવું જ છે કે એક એક સ્ટેપ પર આપણે પરીક્ષા આપવાની છે. તો એનો આન્સર શું હોય, એની અંદર જે ક્વેશ્ચન ઊભા થતા હોય એના આન્સર શું છે, જે પ્રોબ્લેમ ઊભા થાય છે એનો આન્સર શું છે. બધી જ વસ્તુ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર છે, પણ એને જાણવાનું આપણી પાસે કોઈ ટાઈમ નથી. આપણી પાસે ખાલી જે વેસ્ટર્ન મ્યુઝિક છે, વેસ્ટર્ન ગેમ્સ છે, એને રમવાનો ટાઈમ છે. બરાબર. પછી ક્યાંથી સ્ટ્રેસ દૂર થાય. ઓકે. પણ ખરેખર આપણા જે શાસ્ત્રો છે એની પાસેથી આપણે બહુ બધું શીખવા જેવી વસ્તુઓ તો છે. બરાબર. તો આ રીતે બધી જ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણા શાસ્ત્રોમાં છે જ. બરાબર છે. અને બુદ્ધા પણ એ શાસ્ત્રોથી ઇન્સ્પાયર થઈને જ આપણે એ બધા સોલ્યુશન આપે છે. બરાબર છે. આપણા જે વેદ પુરાણો છે એના તરફથી જ ઇન્ફ્લુઅન્સ થઈને એમણે આ બધી વસ્તુ જે છે એ ધારણ કરેલી હતી. બરાબર છે. તમે અત્યાર સુધી જે બુદ્ધનો ફોટો જોયો હોય ને, બરાબર છે, એની અંદર તમને હેલ્ધી બુદ્ધ બતાવવામાં આવ્યા હોય. બરાબર. પણ જે બુદ્ધનો ઓરિજિનલ ફોટો છે ને હું તમને લેક્ચરના એન્ડમાં બતાવું. બરાબર. એમણે જે ફૂડ છે એ ખાતા નહીં હતા, પાણી બી નહીં પીતા હતા. બરાબર છે. તો ઓરિજિનલ ફોટો છે ને બુદ્ધાનો હું તમને પછી બતાવું. So he involves a new outlook on life based on the doctrine of ahimsa and seeks to solve all social, political and economic problems in the light of these principles. તો જે ગૌતમ બુદ્ધ હતા, બરાબર, ગૌતમ બુદ્ધ બેઝિકલી આપણે જોવા જઈએ ને તો આપણા ઇન્ડિયાના જે આપણું પશ્ચિમ સાઈડ લાગે, ગુજરાત છે ને પશ્ચિમ સાઈડ લાગે, ને પૂર્વથી ઉત્તર તરફના જે રાજ્યો હતા એ જમાનામાં, બરાબર, 16મી સદીની અંદર, 15મી અને 16મી સદીની અંદર, તો એ બહુ મોટું રાજ્ય હતું અને એના એ રાજકુમાર હતા. બરાબર છે. તો ત્યાંથી એમણે ફેલાવો કરીને ચાઇનાથી લઈને પછી ચાઇનાનો બી થોડોક ભાગ પહેલાં ઇન્ડિયામાં હતો. બરાબર છે. પછી બધું છૂટું થઈ ગયું. તો એમણે આખા દેશની અંદર પછી ચાઇના છે, થાઈલેન્ડ છે, તમે એ સાઈડ જાઓ, મોરિશિયસ છે, બરાબર, તો એ સાઈડ તમે જાઓ ને તો બૌદ્ધ ધર્મ પાળવામાં આવે. બરાબર છે. એ લોકો પણ આપણી જેમ અગરબત્તી સળગાવીને બૌદ્ધ ભગવાન છે, ગણપતિજી છે, એ લોકોની જ પૂજા કરે છે.
બરાબર. એ લોકો દીવો નહીં સળગાવે, પણ એ લોકો અગરબત્તી સળગાવે અને આપણી જેમ જ હાથ જોડીને પ્રાર્થના કરે છે એ લોકો, બરાબર છે. અને લાઈક એ ટોટલી છે ને આપણા ઇન્ડિયન ઇન્ફ્લુઅન્સીસ એ બધા જે વસ્તુ છે એ બનેલી છે, બરાબર. તો એ જ વસ્તુ જે છે એ ગાંધીજી ફોલો કરતા હતા, બરાબર છે. તો હી ગિવ્સ અ ન્યૂ ઓરિએન્ટેશન ટુ ધ પ્રોબ્લેમ્સ ધેટ ફેસ હ્યુમેનિટી ટુડે એન્ડ ઓફર્સ અ ન્યૂ સોલ્યુશન. તો એની અંદરથી ઇન્સ્પાયર થઈને ગાંધીજીએ જે મોડર્ન હ્યુમેનિટીની અંદર જે પ્રોબ્લેમ આવે છે એને આઈડેન્ટિફાઈ કરીને નવા જ ઓરિએન્ટેશનથી સોલ્યુશન આપવાનું ટ્રાય કરે, બરાબર છે. હવે એની અંદર આપણે જોઈએ એથિકલ કન્ડક્ટ. તો ગાંધીજી બિલીવ્સ ધેટ એઝ હ્યુમન બીઇંગ્સ મેન કેન નેવર રીચ ધ પરફેક્શન ઓફ ડિવાઇન વર્ચ્યુ. ગાંધીજી એવું બિલીવ કરતા હતા કે એઝ અ હ્યુમન બીઇંગ, આપણે એઝ અ હ્યુમન બીઇંગ, એક હ્યુમન બીઇંગ છે, બરાબર છે, એ એક એની અંદરના જે સદગુણો છે, બરાબર છે, ભગવાનની ભક્તિ કર્યા વગર કે એમને આપણી અંદર વસાવ્યા વગર એની કોઈ મુક્તિ નથી, બરાબર છે. જો આપણે એના પર બિલીવ કરવાનું સ્ટાર્ટ કરીશું, બરાબર છે, નેચરની ઉપર બિલીવ કરવાનું સ્ટાર્ટ કરીશું, આપણી આજુબાજુમાં જે સ્પિરિચ્યુઅલ વસ્તુ છે એની અંદર આપણે બિલીવ કરવાનું સ્ટાર્ટ કરીશું, યુનિવર્સ, બરાબર છે, આગળ બી કીધું મેં તમને, યુનિવર્સ જે છે એની અંદર બિલીવ કરવાનું સ્ટાર્ટ કરીશું, એને પોઝિટિવિટી આપણે આપીશું આપણા વિચારોથી, આપણી અંદરની જે શક્તિ છે એનાથી, બરાબર છે. જે યુનિવર્સ છે ને, ઓકે, એનાથી બી પાવરફુલ છે આપણું બોડી, આપણી આત્મા, બરાબર છે. આપણે જેટલું સારી વસ્તુ બહાર ફેંકીશું, જેટલા સદગુણ આપણી અંદર વિકસાવીશું, બરાબર છે. આપણું ટ્રેડિશન આપણને એ જ શીખવાડે છે, ઓકે. પણ આપણને એવું લાગે કે કેવું જૂના પુરાનાનું છે, કેવું જૂના જમાનાનું છે, એ આપણને બધી વસ્તુ ગમતી નથી, પણ એકચ્યુઅલી એ જ વસ્તુ શીખવા જેવી છે, બરાબર છે. જેનાથી આપણે ડિપ્રેસ નહીં થઈએ, સ્ટ્રેસ નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જે પ્રોબ્લેમ જનરેટ કરીએ છીએ ને આપણી આજુબાજુ, એ આપણા વિચારોનું જ કારણ છે, બરાબર છે, વિચારોના લીધે જ થાય છે. તો અહીંયા કેવું છે કે એવી રીતે જે વસ્તુ જે છે અહીંયા, બરાબર, અહીંયા આપણી આજુબાજુ જે સ્પિરિચ્યુઅલ પાવર રહેલો છે, બરાબર છે, કે આપણી આત્મા પાસે જે પાવર રહેલો છે, બરાબર છે, આપણે ધ્યાન, યોગા, એ બધી વસ્તુ શાના માટે છે? એનાથી સ્ટ્રેસ રિલીઝ થાય, આપણું આખું બોડી જે છે એને આપણે હીલ કરી શકીએ છીએ, બરાબર. આપણે આમાં એટલો પાવર છે. મોટામાં મોટું કેન્સર કેમ નહીં હોય, જો દવા નહીં કરાવીએ ને, પણ આપણે આપણી જાતને પોઝિટિવ રાખીએ ને આપણી જાતની અંદર એને હીલ કરવાનો પાવર છે, બરાબર છે. જે ધ્યાન છે, યોગા છે, એનાથી આપણે એને ઓટોમેટિક હીલ કરી શકીએ છીએ, બરાબર છે. પહેલાંના જમાનામાં છે ને, અત્યારે આપણને ડૉક્ટર ફ્રેક્ચર થઈ જાય તો સ્ક્રૂ ચડાવી આપે, પ્લેટ લગાવી આપે, બરાબર છે. મોટા મોટા ખર્ચા થાય, 5-5 લાખ સુધીના ખર્ચા થાય. એ જમાનામાં, પહેલાંના જમાનામાં એવું બધું તો હતું નહીં. આપણી બોડીની અંદર આપણે જે ખાઈએ છીએ ને, બરાબર, એની અંદરથી જે હાડકાં તૂટી જાય ને, એ એમ જો જોવા જઈએ ને, આપણે ડૉક્ટર સ્ક્રૂને બધું ચડાવી આપે, બરાબર. તો એ કેવું છે કે 15 દિવસમાં એ જોઈન્ટ થઈ જાય ને હીલ થવા માંડી આપણે, બરાબર. પણ એવી જ રીતે જે હાડકાં છે ને એને જાતે જોડાવાનું એક જે આપણી અંદર છે ને એવું જે જીન્સ છે ને, બરાબર, એ જનરેટ થાય ને હાડકાં બી જાતે જોડાઈ જાય. પહેલાંના જમાનામાં એવું જ હતું ને, કાં તું પ્લાસ્ટર ને એવું, બરાબર છે. પણ તમને તરોપો ખબર હશે, બરાબર. આપણે અત્યારે જે મોડર્ન બોટલ ચડાવે છે ને, તો આ વસ્તુ છે ને આર્મીની અંદર બી યુઝ થાય છે. તો તરોપો આવે ને એની ઉપરનું છોલી કાઢે, બરાબર છે. પછી જે સોય છે એ, બરાબર છે, નીડલ એ જમાનામાં બી હતી, પણ મોટી હતી. એને છે ને તરોપાની અંદર લગાવી દેવામાં આવે, બરાબર છે. પછી જે આ લાકડાની ભૂંગળી આવે ને, વાસ આવે, વાસ, બરાબર છે, એ ભૂંગળી ટાઈપનું આવે, અંદરથી આખું ખોખું આવે, તો એને લગાવીને આપણા શરીરની અંદર એ તરોપો જે છે એ ચડાવવામાં આવતો, બરાબર છે. આર્મીની અંદર આ બધી વસ્તુ પહેલાં યુઝ થતી, ઓકે. તો અત્યારના જમાનામાં એ બધા ગ્લુકોઝના બાટલા અને બધું આવ્યું ને એની અંદર ઇન્જેક્શન મૂકવામાં આવતું, બરાબર. બાકી તરોપાનું પાણી એ સૌથી બેસ્ટ, બરાબર છે. અત્યારે જો કોઈને કોરોના બી થયેલો હોય ને રોજ 2 તરોપા પીને તો 3 દિવસમાં વ્યક્તિ સારી થઈ જાય, ઓકે. એટલું હિલિંગ પાવર છે આપણા નેચરની અંદર બી. તો આપણે જે સદગુણો વિકસાવીએ છીએ, જે નેચર છે એના પર બિલીવ કરીએ ને, બરાબર, તો જ આપણને મુક્તિ મળે ને તો આપણી લાઈફ જે છે એના પ્રોબ્લેમ જે છે એ ઓછા થાય, બરાબર. તો સ્ટીલ they should strive with all their strength to follow the virtue of truth, love, non-violence, tolerance, fearlessness, charity and service of mankind. તો અહીંયા કેવી વસ્તુ છે
કે જે ટ્રુથનેસ છે, બરાબર, જે પ્રેમ છે, અહિંસા છે, સહન શક્તિ છે. ટોલરન્સ એટલે સહન શક્તિ. કોઈનાથી ગભરાવું નહીં. ગમે તેવી પ્રોબ્લેમ આવી જાય, જો આપણે ગભરાઈ જઈએ ને તો જે પ્રોબ્લેમ છે ને આપણને વધારે ગભરાવે, બરાબર. એટલે ક્યારેય ગભરાવું નહીં. ચેરિટી એટલે કે દાન કરવું. ખાલી પૈસાનું દાન નહીં, આપણા નોલેજનું દાન કરવું. નોલેજનું દાન એ સૌથી મોટું દાન છે, બરાબર. આપણા નોલેજનું દાન કરવું. સર્વિસ ઓફ મેનકાઇન્ડ. મેનકાઇન્ડને રિલેટેડ આપણે બધી જ જે વસ્તુ આપણે કરી શકીએ ને એ વસ્તુ આપણે કરવી જોઈએ. જો એક મહત્ત્વ છે દાનનું પણ, બરાબર છે. એક સ્ટોરી જેવું તમને કહું છું, તમને એવું લાગે કે મેડમ શું કહે છે, પણ આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે જે ચેરિટી છે ને, દાન, બરાબર, એનું આપણા ટ્રેડિશનની અંદર બહુ જ મહત્ત્વ છે. એવું કહેવાય કે જો આપણે આ જન્મમાં આપણે દાન નહીં કરીએ ને તો આવતા જન્મમાં આપણને છે ને દારિદ્રતા મળે, બરાબર. કેમ કે આપણે જ્યારે કોઈને દાન કરીએ છીએ ને તો આપણને એક સ્પિરિચ્યુઅલી એ લોકો અંદરથી દિલથી દુઆ આપે છે, બરાબર છે. ને આ એક નિયમ છે ભગવાનનો પણ, બરાબર છે, કે જ્યારે આપણે આપણું જે મેનકાઇન્ડ છે, બરાબર છે, એનો યુઝ આપણે બીજાની હેલ્પ માટે કરીએ ને, બરાબર છે, તો એ આપણો આ જન્મ તો સફળ કરે, એનાથી આપણો બીજો જન્મ બી સફળ થાય છે. આ નિયમ છે આપણો, બરાબર છે. એટલે આ જન્મમાં તમે એઝ અ મેનકાઇન્ડ જેટલી બી હેલ્પ કરી શકો, એ ભલે તમે પૈસાનું દાન નહીં કરી શકો, બરાબર છે, પણ તમારી પાસે જે વસ્તુ છે એ નોલેજ છે, બરાબર છે, જે પણ નાની નાની વસ્તુ છે એ જેટલી હેલ્પ થઈ શકે મેનકાઇન્ડની એટલી તમે કરી શકો છો, બરાબર છે. એવું નથી કે પૈસાના દાનનું જ મહત્ત્વ છે, એવી બહુ બધી વસ્તુ છે કે જેને આપણે દાન કરી શકીએ, બરાબર. જેવી રીતે નોલેજ, હું મારું નોલેજ છે એ બીજાને આપું ફ્રીમાં, બરાબર છે, હું એ લોકોને સમજાવું તો મેં એ લોકોને એઝ અ હ્યુમન બિંગ એ લોકોને હેલ્પ કરેલી જ કહેવાય, બરાબર છે. એટલે આપણે જેટલું દાન કરીશું બીજાને, ઓકે, એટલું આપણે આવતા જન્મમાં બી એનું ફ્રૂટ મળશે ને આ જન્મમાં બી એનું ફ્રૂટ મળશે. દાનનું, ચેરિટી જે છે એનું બહુ મહત્ત્વ છે. જે મેનકાઇન્ડને હેલ્પ કરવી એનું બહુ જ મહત્ત્વ છે, ઓકે. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો ચેપ્ટર કરીશું.